વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતે આવવાના છે। ગુજરાત મુલાકાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ પ્રવાસની જાહેરાત આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ ગુજરાતની મુલાકાતે આવશે। પીએમ મોદી વડનગર અને બેચરાજીની મુલાકાત લેવાના છે। વડનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરમાં નિર્માણાધીન મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ બેચરાજીમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટની પણ મુલાકાત લે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। જો કે આ તમામની વચ્ચે એક શક્યતાઓ એવી પણ ચર્ચાઈ રહી છે કે ભાજપના સંગઠનના નેતાઓની સાથે એક બેઠક યોજાઈ શકે છે અને સાથે આગામી એ 2-4 દિવસ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ કોઈ કાર્યક્રમ યોજાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ભાજપના સંગઠનને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ। જો કે નવા પ્રદેશ પ્રમુખને લઈને દિલ્હીની અંદર અનેક વખત બેઠકો મળી ચૂકી છે અને તમામની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તો એ મુલાકાત દરમિયાન પણ આ જ મામલે ફરી એકવાર ચર્ચાઓ થાય તો કદાચ નવાય નહીં અને જે 2 દિવસીય મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે એમાં 24 તારીખના રોજ પીએમ મોદી એ અમદાવાદ ખાતે આવશે અને ત્યાંથી રાત્રિ રોકાણ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે કરવાના છે। ત્યારબાદ 25મી તારીખના રોજ તેઓ વડનગર અને મહેસાણાના બેચરાજી ખાતે જાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે।